ફરી એકવાર પત્ર વાંચી લઈએ. પત્રંગ 949, તિથલ, વલસાડ, પોષ વદ દસમ, ભોમ 1957. ઓમ. ભાઈ મનસુખના પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા ભરિત કાગળ લખ્યો તે મળ્યો. સારવારનો પ્રસંગ લખતા આપે જે વચનો લખ્યા છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલા વાક્ય છે. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. કૃપાલદેવે કહ્યું, લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. લોકોને સારું દેખાડવાનો જ જેને લક્ષ્ય છે. કોઈ પણ ક્રિયા કરી અને લોકો મને વખાણવો જોઈએ, મારી પ્રશંસા કરવી જોઈએ, એવો જ્યાં ભાવ છે અથવા એવો જેને જિંદગીનો માત્ર લક્ષ્ય છે તેની જિંદગી ભલેને ગમે તેટલી શ્રીમંતાવાળી હોય કે સત્તા હોય કે કુટુંબ પરિવાર આદિ અનેક મોટું કુટુંબ હોય છતાં પણ તે દુઃખનો જ હેતુ છે. કેમ કે લોક સમુદાય કોઈ દિવસ ભલો થવાનો નથી સર્વથા, અને એને અશાંતિ જ બની રહેશે. એ કોઈ દિવસ સુખને આભામાં પણ ન પામે. કેમ કે એની ઈચ્છા પ્રમાણે લોકો એની બધી પ્રશંસા જ કરે એમ કોઈ કાળે બને નહીં. 4 જણા પ્રશંસા કરે, 4ના નિંદા કરનાર પણ મળશે. એટલે એવી જો આશા રાખી તો કાંઈ ફળીભૂત થાય નહીં. ભગવાન તીર્થંકરો પણ બધાને રાજી કરી શકતા નથી, તો બીજાનું શું ગજું છે. પણ આત્મ શાંતિ યેન કેન પ્રકારે મારે તો મારા આત્માને શાંત કરવો છે. એ જિંદગીનો જેનો ધ્રુવ કાંટો છે, એટલે એ જ માત્ર લક્ષ્ય છે. તે માનવની જિંદગી, તે મનુષ્યની જિંદગી ગમે તો ભલે એકાકી હોય, એકલો જ હોય, નિર્ધન હોય કે નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું જ સ્થાન છે. એના વિશે બ્રહ્મચારી વિવેચનમાં જણાવે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ ભાદરવા 7મ સંમત 2008. પૂજ્ય શ્રી કહે, કોઈના મરણનો પ્રસંગ સાંભળતા જીવને વૈરાગ્ય થવાનું કારણ છે. કોઈનો પણ મરણનો પ્રસંગ આવે અને આપણને સંભળાય કે ફલાણા ભાઈ મરી ગયા, તે સાંભળીને એ વૈરાગ્ય થવાનું કારણ છે. કેમ? તો કે આ માનવ જીવન અંતે તો નાશવંત છે. ગમે એટલું ભલે 100 વર્ષ જીવે પણ અંતે તો એને પણ મરણને શરણ થવું પડે છે. અને આપણે પણ એ વખત આવવાનું જ છે એની જાગૃતિ આપે છે. એટલે વૈરાગ્યનો પ્રસંગ છે. કોઈના મરણનો પ્રસંગ સાંભળતા જીવને વૈરાગ્ય થવાનું કારણ છે. નાવમાં એક યંત્ર આવે છે, તેનો કાંટો ઉત્તરમાં જ ઊભો રહે છે. તેને ધ્રુવ કાંટો કહે છે. અનેક પ્રકારની મોહજાળમાં જે છે તેને લોક સંજ્ઞા હોય છે. અનેક પ્રકારની મોહજાળમાં જે છે તેને લોક સંજ્ઞા હોય છે, જેનું ફળ સંસારીપણું આવે તેથી તેને સુખ ન થાય. નાવમાં ધ્રુવ કાંટો હોય કે ગમે તે દિશામાં ભલે જહાજ ફરે પણ એ કાંટો તો દક્ષિણ દિશામાં જ રહે. હા, ઉત્તર દિશામાં જ રહે. તે કાંટો તો હંમેશા ઉત્તર દિશામાં જ રહે. તો તેના આધારે બીજી દિશાઓનું આપોઆપ ભાન થઈ આવે છે. એમ એ યંત્ર આવે છે કે તે હંમેશા ઉત્તર દિશામાં જ ઊભો રહે એ કાંટો. અને આ દ્રષ્ટાંત આપ્યું, ધ્રુવ કાંટો હંમેશા ઉત્તર દિશામાં જ રહે
તે ગમે તે ક્રિયા કરીને જો લક્ષ્ય એને લોક સંજ્ઞાનો છે, લોકોને સારું દેખાડવાનો ભાવ છે, તો કે છે એનો ધ્રુવ કાંટો જગતને રંજન કરવાનો છે, માટે એ સુખી નહીં થાય. અને એને બ્રહ્મચારી કહે તે અનેક પ્રકારની મોહજાળમાં જે છે તેને આવી લોક સંજ્ઞા હોય છે. મોહમાં ફસાયેલો એવો જીવ એને ગમે તે લાખો રૂપિયા ખર્ચીને પણ લોકો મને સારો કહે, એ દ્રષ્ટિ છે. લોકો તો જ્ઞાની કહી દે, લોકોને શું? તેથી કે આપણને આત્મજ્ઞાન થઈ જાય. લોકોના સર્ટિફિકેટથી કોઈ આપણા આત્માનો મોક્ષ નથી. પણ આ જીવ માન કશાયને લઈને એવું ઈચ્છે છે કે લોકો મને વખાણે. લોક સુખની કામના, આ લોકની. એટલે એ જીવ શાશ્વત સુખ શાંતિને કદી ન પામી શકે. એને ભૌતિક ક્ષણિક સુખની જ ઈચ્છા છે, અને જેનું ફળ સંસારીપણું આવે, તેથી એ સુખ ન પામે. હવે કૃપાલદેવની આ ગાથા કહે છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લોકોને સારું દેખાડવા માટે પૈસા ભેગા કરે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. હવો એટલે તમને નહીં થયો, એક પળ પણ તમને એનો વિચાર ના આવ્યો કે આ બધું મેં ભેગું કરીને શું ભેગું કર્યું, એમાં શું મોટાઈ માની બેઠો કે આ લક્ષ્મી ધન પેદા કર્યું, એમાં મનુષ્ય ભાવનો બધો અમૂલ્ય સમય વ્યતીત કરી દીધો, અધિકાર સત્તા મેળવી, એનાથી કૃપાલ કે શું વધ્યું, શું વધ્યું? ગમે એટલી તમને ભલે મંત્રી પદ મળી ગયું, રાજ્ય રાજા બની ગયો, માનો આ ભમત તો છે નહીં, રાજાના હવે ગયા જમાના, પણ માનો રાજા બની ગયો, તો શું થઈ ગયું? હવે તું મરીને મોક્ષે જ જઈશ? આ કાળમાં તો રાજેશ્વરી તે નરકેશ્વરી એમ કહ્યું. પાપાનુબંધી પુણ્યના ઉદય આવી પદવીઓ મળે છે કે જે સત્તા આત્મા હોવાથી એ અનેક પ્રકારના અન્યાય પાપો કરે છે અને એનું ફળ દુર્ગતિ પામે છે. હવે આવા ન્યાય નીતિવાળા રાજાઓ જે પહેલાંના જમાનામાં હતા, આવા ક્યાંય દેખાતા નથી. એટલે લક્ષ્મી અને અધિકાર એટલે સત્તા વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. આ કયા નયને તમે ગ્રહણ કરો છો કે તમારું કુટુંબ વધ્યું, પરિવાર વધ્યું, તેથી વધ્યું શું? તો કે વધવાપણું સંસારનું, તમારો સંસાર વધ્યો. આ ભમય તમે એ કુટુંબાદિની કે સત્તા આદિની ઉપાધિને લઈને દુઃખ જ પામશો, અને ભવિષ્યમાં પણ એના નિમિત્તે થતા રાગદ્વેષ આ ભવમાં, તેથી કર્મ બાંધી આવતા ભવમાં પણ દુઃખી થશે. તો શું વધ્યું? દુઃખ વધ્યું, ઉપાધિ વધી, ઉપાધિના કારણે તમારી માનસિક ચિંતા વધી, અને એના કારણે શરીરમાં વ્યાધિ પણ આવી શકે. આદિ વ્યાધિને ઉપાધિ વધી, એમાં શું તમે મહત્તા માનો છો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું, તમારો સંસાર વધ્યો, જન્મ મરણ વધ્યા. વધવાપણું સંસારનું નર દેહને હારી જવો. આ મનુષ્ય દેહને તમે હારી ગયા, માત્ર ઉપાધિમાં પડી જઈ. અમૂલ્ય માનવ દેવનો વખત આત્માના હિતાર્થે ગાળવો જોઈએ, તે તમે માત્ર દેહ, શરીર, કુટુંબ, ધનાદિ ને અર્થે બધો વ્યર્થ ખોઈ દીધો. વધવાપણું સંસારનું નર
દેહને હારી જવો, એનો વિચાર નહીં અહો હો. કૃપાલને આશ્ચર્ય થાય કે અહો હો, એનો તમને કે કંઈ પણ વિચાર પણ ના આવ્યો. આપણને વિચાર પ્રગટે ઉદ્ભવે એના માટે આ કૃપાલદેવે કાવ્ય લખ્યું છે. અમૂલ્ય તત્વ વિચાર, તાત્વિક અમૂલ્ય જેમાં વિચારણા મૂકી છે એવું આ કાવ્ય છે. એનો વિચાર નહીં અહો હો, એક પળ તમને હવો. એક પળ પણ તમને વિચાર નહીં થયો. પણ લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તેને વિચાર ના આવે. તેને તો બસ લક્ષ્મી કુટુંબ, તો લોકો કહે કે ઓહ એમનો તો કેટલો મોટો જથ્થો, કેટલું મોટું કુટુંબ, અને કેટલા બધા પૈસા, મોટા શેઠ છે આ તો, એમ બસ કહેવડાવવામાં જ એની વૃત્તિ હોય છે. તો લોક સંજ્ઞા જ્યાં સુધી છે ત્યાં સુધી ગમે તેમ કરે તો પણ તે દુઃખી છે. અને આત્મશાંતિ જેનો લક્ષ્ય છે તે ગમે તો ભિખારી હોય, ખાવાનું ન હોય, વસ્ત્ર ન હોય, એકલો હોય તો પણ સુખી છે. આત્મશાંતિ શોધે તે ગમે તેવો નિર્ધન હોય તો પણ સુખી જ છે. લોક સંજ્ઞા એટલે લોકોને સારું દેખાડવાનો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી તે ગમે તે કરે તો પણ મહાપુરુષો કે તે દુઃખી છે. અને આત્માની શાંતિ, મારા આત્મ પરિણામ સ્વસ્થ રહેવા જોઈએ, મારા અંદરમાં કોઈ જાતની આકુળતા ન હોય, અંતર મારું પરમ શાંતિ અનુભવે, એવો જેનો લક્ષ્ય છે તો કે છે તે ગમે તે ભિખારી હોય, એટલે કે પાસે ખાવાનું પણ ન હોય માની લો, પણ મન શાંત છે તો દુઃખ શું છે? ભિખારી હોય, ખાવાનું ન હોય, વસ્ત્ર ન હોય, એકલો હોય તો પણ સુખી છે, કેમ કે મન શાંત છે. તે તો આત્મ શાંતિ શોધે તે ગમે તેવો નિર્ધન હોય તો પણ સુખી જ છે. આ પત્ર તો વ્યવહારિક છે પણ બહુ ઉપયોગી છે. પૂર્ણચાર્યજી કહે આ પત્ર તો વ્યવહારિક છે પણ બહુ ઉપયોગી છે. લોક સંજ્ઞા એટલે બધું કરતાં લોકોમાં ખોટું ન દેખાય, લોકો સારું કહે એ મુખ્ય હોય, એ લક્ષ્ય છૂટે નહીં ત્યાં સુધી એને દુઃખ જ હોય, એનો મોક્ષ ન થાય. લોક સંજ્ઞા જેનો ધ્રુવ કાંટો એને કે છે એનો મોક્ષ ન થાય એ જીવનો. જેને ગમે તેમ કરીને આત્માને શાંત કરવો છે એ લક્ષ્ય છે, તેને ગમે તો વસ્ત્ર ન હોય, ખાવાનું ન હોય, નિર્ધનતા હોય, પણ એનું ફળ મોક્ષ છે, તેથી તે સુખી જ છે. આપણે તપાસવાનું છે કે આપણે શામાં વર્તીએ છીએ, આપણે શામો છીએ, અર્થાત આપણો શું લક્ષ્ય છે? આપણો ધ્રુવ કાંટો તે આ લોક સંજ્ઞા છે કે આત્મા શાંતિ છે? એ દરેકને આપણે આપણા આત્માને પૂછવાનું છે. એમ કે છે આપણે તપાસવાનું છે કે આપણે શામાં વર્તીએ છીએ. ગમે તેમ કરીને આત્માની શાંતિ થાય, આત્મા પોસાય તે જ કરવાનું છે. ગમે તેમ કરીને આત્માની શાંતિ થાય, આત્મા પોસાય તે જ કરવાનું છે. સમાધિ જોઈતી હોય તો એમની એમ આવતી નથી. સમાધિ એટલે શાંતિ, આત્મપરિણામની સ્વસ્થતા. આ સમાધિ એટલે કંઈ પેલા બાવાઓ આમ ખાડો ખોદીને અંદર બેસી રહે, ઉપર ઢાંકી દે કે ભાઈ 15 દિવસની સમાધિ લીધી, એવું કહેવું નથી. એ સમાધિની વાત નથી. સહજ સમાધિ, સ્વાભાવિક રીતે બધે વર્તતા છતાં જ આત્મા સ્વસ્થતાને અનુભવે. ગમે તેવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મળવા છતાં પણ એનો આત્મા પ્રસન્ન રહે, ક્યાંય પણ આસક્તિ ન હોય તો એને કંઈ દુઃખ ન થાય. ઈચ્છા જ ન હોય જોતા છતાં તો એને શાનું દુઃખ? એટલે અહીંયા સહજ સમાધિની વાત છે. એટલે આત્મા પોસાય તે જ કરવાનું છે. સમાધિ જોઈતી હોય એટલે આત્માની અંતર પરિણતિ શાંત જોઈતી હોય, આત્મ સ્વસ્થતા જોઈતી હોય તો એમની એમ તે આવતી નથી. અભ્યાસ કરવો જોઈએ. આજનો આજ મને તો કોઈ પણ પદાર્થમાં રાગ દ્વેષ ન થાય
એમ કંઈ 1-2 દિવસ કે 2-5-12 મહિનામાં નહીં બને. ઘણો પુરુષાર્થ જોઈએ, ત્યારે આ અનાદિના સંસ્કાર મોડા પડે છે. નહીં તો આસક્તિ થઈ જ જાય છે ને. એમ કે છે એ આત્મશાંતિ જોઈએ તો અભ્યાસ કરવો જોઈએ, લૌકિકમાં વર્તવું અને લોકોત્તર ભાવમાં રહેવું એમ કરવું બહુ મુશ્કેલ છે. આપણા માટે અસંભવ છે. એકદમ અસંભવ ન કહેવાય, પણ એના પછીનું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેને કહેવાય કે ભાઈ અસંભવ જેવું આપણા માટે, કે આપણી તાકાત નથી, પણ ન જ બની શકે એવું નથી. કૃપાલદેવ જેવાએ કર્યું છે એ ઘરમાં રહ્યા છતાં જલકમલવત રહી શક્યા છે. મોહમય નગરીમાં રહીને મોહથી નિર્લેપ રહેવું એ કૃપાલદેવ જેવાનું કામ છે, આપણું નહીં. આપણી વૃત્તિ નિમિત્તાધીન છે, એટલે આપણે સારા નિમિત્તોમાં રહીએ તો સહેજે સારા ભાવ રહે, અને નિમિત્તો ખરાબ હોય તો વૃત્તિ બદલાઈ જાય છે. એટલે સત્સંગનું એટલું મહાત્મ્ય છે કે આત્મા સત્સંગમાં રહે તો તે મય બની જાય, અને કુસંગમાં જાય તો પાછો તેવો થઈ જાય. એટલે લૌકિકમાં વર્તવું એટલે લૌકિક કાર્યો કરવામાં ઉપયોગને જોડવો, અને પાછા લોકોત્તર ભાવમાં રહેવું, પાછા આત્મભાવમાં રહેવું. સંસારના કાર્યો કરવા અને આત્માને એનાથી અલિપ્ત રાખવો, એમ કરવું બહુ મુશ્કેલ છે. કોઈક વિરલા કરે છે, કોઈક વિરલા એવું કરે છે. કૃપાળુ દેવે આ કરી બતાવ્યું, કૃપાળુ દેવે આમ કર્યું, તેમ એમનું દ્રષ્ટાંત લઈને આપણે પણ શું વાંધો છે? ઘરમાં રહીએ, કુટુંબાદિ ધંધા વગેરે બધું કરીએ, આપણે પણ અલિપ્ત ભાવમાં રહી શકાય છે. કૃપાલદેવ રહ્યા કે નહીં એની વાત જુદી છે, કેમ કે એ સમ્યક દ્રષ્ટિ પુરુષ છે, જ્ઞાની પુરુષ છે. એમ તમે પણ પહેલાં આત્મજ્ઞાન પ્રગટાવો, પછી તમારી પણ દશા જુદી થઈ જશે. પછી તો મહાવો કૃપાલદેવની જેમ ભયંકર કર્મનો ઉદય ન હોય તો આત્મા ઈચ્છે જ નહીં ત્યારે એક ઘડી પણ એને સંસાર સંગ ગમે નહીં. પણ આવા કર્મો નિકાચિત બાંધ્યા હોય ત્યારે જ ભોગવવા પડે છે. કંઈ ભગવાન મહાવીરને કે ભગવાન ઋષભદેવને એ કંઈ સંસારમાં ગમતું નહોતું કે ભાઈ હવે અહીંયા સારું છે, આપણે તો ઘર જન કે વન બધું સરખું છે, એટલે ઘરમાં જ રહીએ, શું કામ જંગલમાં જઈએ? આમ કહીએ તીર્થંકરોના મનમાં કદી પણ હોય નહીં અંશ માત્ર પણ. એક સમય જો અવકાશ મળે તો એ તીર્થંકરો એક ક્ષણ માત્ર ઘરમાં ન રહે, ઉઠીને ચાલ્યા જ જાય. હા, એટલી આત્મામાં કૃપાલ કે એમને મોકળાશ છે કે એક સમય જો કર્મ માગ આપે તો મેં આ સંસારમાં નહીં રહીએ. તો ઋષભદેવ ભગવાનને શું તેમાં આસક્તિ હતી? કઈ ઉદય હતો. 83 લાખ પૂરવ ઘરવાસે વસિયા પરિકર યુક્તાજી. જન્મ થકી પણ એ ભોગતાજી અને દેવતાઈ સુખ જે ભોગવે, અને 83 લાખ પૂર્વ સુધી તો ઋષભદેવ ભગવાન ઘરમાં જ રહે. 83 લાખ પૂર્વ, એક પૂર્વ કહેતા 84 લાખ ને ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ એક પૂર્વ. 84 લાખ ને 84 લાખને ગુણાકાર કરીએ જે સંખ્યા આવે તે એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વ એમનું આયુષ્ય હતું. 83 લાખ પૂર્વ તો ભગવાન ઘરમાં જ રહ્યા. તે શું એમાં આનંદ આવતો હતો એમને? પણ એવા પૂર્વે કર્મો બાંધ્યા કે એમને રહેવું પડ્યું છે. પછી 1 લાખ પૂર્વ દીક્ષા પાડી, તેમાં 1000 વર્ષ તો દીક્ષા લઈને અત્યંત પુરુષાર્થ કર્યો રાત દિવસ, ત્યારે કેવલનાન પ્રગટ્યું છે. ભગવાન મહાવીરને 12.5 વર્ષ ઘરમાં રહ્યા. આવા જે પ્રમાણે કર્મના ઉદય તે નિકાચિત બંધ એમને પણ ભોગવવા જ પડે છે. જે શિથિલ બંધો હોય તે તો જ્ઞાન ધ્યાનથી એક મહાત્માઓ ખપાવી જ દે, પણ એવા જ હોય કે જે ભોગવી જ છૂટકો તો જ ત્યાં રહે. એમ લૌકિકમાં વર્તવું અને લોકોત્તર ભાવમાં રહેવું એમ કરવું બહુ મુશ્કેલ છે. કોઈક વિરલા કરે છે. કૃપાળુ દેવે આ કરી બતાવ્યું. અપૂર્વ વસ્તુ સાંભળવામાં આવે ત્યારે જીવને ઉલ્લાસ આવવો જોઈએ કે આ મને જ્ઞાનીએ કહ્યું છે, માટે મારે એમ જ કરવું. અપૂર્વ વસ્તુ પૂર્વે કોઈ દિવસ સાંભળવામાં ન આવી હોય
એવી વસ્તુ આત્માને સાંભળવામાં આવે આત્માના કલ્યાણ માટે, તો એને ઉલ્લાસ આવવો જોઈએ. ઓહો, આવી વસ્તુ મને મળી ગઈ, મારા જેવા પામરને હાથ, રંકને હાથ રતન, ગરીબને હાથમાં વળી રત્ન. તો એ ઝવેરીને આશ્ચર્ય થઈ ગયું. તેમ આપણને થવું જોઈએ કે મારા જેવા પામરના હાથમાં વળી વિતરાગ ભગવાનનો આવો મૂળ માર્ગ, એવું મેં શું કર્યું છે? એના માટે પ્રભુશ્રી આ રાંક અને હાથ રતન એમ કરીને બોધમાં એકવાર પ્રભુશ્રી બોલ્યા ઉઠ્યા કે અરે રાંક અને હાથ રતન, એટલે આપણા જેવા રાંકના હાથમાં આવું હીરો, બહુમૂલ્ય કિંમતી હીરો આવી ગયો કોહિનૂરનો, એના કરતાં વિશેષ. એ શું બનેલું? એક ભરવાડને ક્યાંયથી રત્ન ચિંતામણી રત્ન મળી આવ્યું, પણ એને મનમાં શું કે ઠીક આ ચમકતો કાંકરો છે એટલે લઈ લો, એટલે છોકરાઓને રમવા કામમાં લાગશે એમ કરીને રત્ન ચિંતામણી ઘરે લઈ આવ્યો. રાત પડી કે આ તો એનો પ્રકાશ થવા લાગ્યો. હો, આ તો કે સારું છે, આપણે 2 પૈસાનું દિવેલ લાવવું પડતું હતું, એ વધ્યું. હવે આપણે એનો રાત્રે તો આપણા ઘરમાં ઝૂંપડીનો પ્રકાશ થઈ ગયો એટલે 2 પૈસા વધ્યા, તો આપણે 2 પૈસાનો ગોળ લાવીને ખાઈશું. એટલે રત્ન ચિંતામણીની કિંમત કેટલી કરી? 2 પૈસા. કેમ કે એને તો ખબર નથી. હવે ત્યાં એકવાર ઝવેરીને એક કઠિયારો હતો, એટલે લાકડા ફાડનારો, એટલે ત્યાં એક દિવસ એક ઝવેરીને લાકડા જોઈએ કોઈ પ્રસંગે, તેના ઘરે આવ્યો. એને ઘરે આવીને લાકડાનો એ ઓર્ડર આપે છે કે ભાઈ આ પ્રમાણે મોકલજે. ત્યાં એ તાકામાં સામે રત્ન ચિંતામણી જુએ છે. એને જોતાં જ આશ્ચર્ય થયું કે અરે, રાંકને હાથ રતન, આવા ગરીબના હાથમાં આવું ચિંતામણી રત્ન. પણ આ કાળના વેશ્યો હોય તો શું કરે? એને બરોબર કહીને કે આ મને આપી દે, તારે જે જોઈએ લઈ લેજે. આ કાળના માણસો, કેમ કે ભગવાન મહાવીરના શિષ્યો કેવા છે? વાંકા અને જડ, માયાવી, કપટી, વિશેષ. એટલે એ પ્રમાણે એની પાસે પડાવી લે. પણ આવા એ જમાનામાં નહોતા. એને સમજાવ્યું કે આ શું છે તારા હાથમાં? તારા મહાભાગી ખીલી ગયા, આ તો ચિંતામણી રત્ન છે. એને તું યથાવિધ પૂજા કરીને જે માગે તે તને મળશે. તો એને એ પ્રમાણે પ્રયોગ કર્યો તો એને તો બરોબર સફળતા મળી ગઈ કે હો, આ તો ધન્ય ભાગ્ય, મને આવી વસ્તુ મળી ગઈ. તેમ આપણને થવું જોઈએ કે મને આવા જ્ઞાની પુરુષ, આવા ભયંકર કલિયુગમાં મારા જેવા રાંકના હાથમાં આવું મોટું રતન કે જેની આજ્ઞાએ વર્તું તો ઠેઠ મોક્ષ સુધી પહોંચી જાઉં, એવું મારા જેવા પામર અનંતા જીવો છે, એમાં મને વળી આ ક્યાંથી મળી ગયું? પૂર્વે કંઈ જાણે એવું કંઈ કર્યું હશે તો જ આવે આવો યોગ, નહીં તો આવે જ નહીં. એટલે હવે આપણે આ યોગને હાથમાંથી જવા દેવો જ નથી, પૂરેપૂરો સફળ કરવો છે. કેમ કે આવી તકો પૂર્વે પણ પહેલાં આવેલી છે, પણ બધી ખોઈ નાખી. હવે પણ આ જો ધ્યાન નહીં રાખીશું તો આ પણ તક હાથમાંથી જશે. પોતાના પરિણામ તપાસવા પણ અપૂર્વ વસ્તુ સાંભળવામાં આવે ત્યારે જીવને ઉલ્લાસ આવવો જોઈએ કે મને જ્ઞાનીએ કહ્યું છે, માટે મારે એમ જ વર્તવું. લોકો કહે એમ કરવું નથી. પોતાના પરિણામ તપાસવા, લોભમાં વૃત્તિ ન જવા દેવી. કેમ કે મોટા ભાગે આ લોભ છે તે પાપનો બાપ છે. લોભ લાભ કરતો વિશેષ હોય છે. લોભ એમ કહે કે હું તો લાભ કરતોય મોટો લાભ, પણ હું તો લોભ એક માત્રા મને વધારે. એટલે જેટલો તમને લાભ થશે ને એનાથી હું તો આગળ જ રહીશ. તમને ભલે ને 50 લાખ મળી જાય તો હું પછી કરોડની ઈચ્છા કરીશ, તમને છોડું નહીં. તૃષ્ણા એ એવી ડાકણની જેમ વળગી રહે છે કે મરતા સુધી એને છોડે નહીં. એટલે લોભમાં વૃત્તિ ન જવી જોઈએ. જેમ બને તેમ શાંતિ રાખવી. જગત દુઃખરૂપ છે એમ જો ભાવ થાય તો બધું ફરી જાય. આ સંસારમાં સુખ છે જ નહીં. એક જ્ઞાનીએ કોઈ વાત જો આપણને માન્ય થઈ જાય તો પછી કોઈ વસ્તુની તૃષ્ણા નહીં થાય.
કેમ કે બધું દુઃખ જ છે, તો પછી ભેગું કરીને શું કરવું છે? ઈચ્છા માત્ર દુઃખ છે. હે જીવ ક્યાં ઈચ્છા હવે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિકાળની ભૂલ. આ ઈચ્છાઓનો નાશ થાય, બધી મટી જાય. મારે કે જોઈતું જ નથી કંઈ. એ જ્ઞાની પુરુષોને થયું છે એવું, એટલે એ આપણા કરતાં સંપૂર્ણ સર્વથા એટલે લગાતાર એ આત્મસુખમાં લીન રહે છે. જેને કછું નહીં ચાહીએ વે શાહન કે શાહ, બાદશાહો નહીં બાદશાહ, જેને કંઈ નથી જોઈતું. એટલે ચક્રવર્તીઓ પણ એના જ પગમાં જઈને પડે છે કે ભાઈ એને જે રીતિ મેળવી મેં નથી મેળવી. જગત દુઃખરૂપ છે એમ જો ભાવ થાય તો બધું ફરી જાય. મોહને લઈને બધું ઈચ્છે છે, મોહને લઈને બધું ઈચ્છે છે. મોટો થાઉં, ઘર બનાવું, એવી ઈચ્છાઓ કરે છે. પણ જો એ વિકલ્પો ભૂલાય તો સુખ થાય. કે આ જગતમાં મોટો કહેવાઉં અને ઘર બનાવું, એવી ઈચ્છાઓ કરે છે. પણ જો એ વિકલ્પો ભૂલાય તો એને સુખ થાય. પર વસ્તુ જવાથી આત્મા દુઃખી ન થાય. પર વસ્તુ જવાથી આત્મા દુઃખી ન થાય. જેટલું મારાપણું ઓછું તેટલું વધારે સુખ છે. જેટલું મારાપણું ઓછું તેટલું વધારે સુખ છે. જગત બધું નાશવંત છે, બધું મૂકીને જવાનું છે. પોતાનું છે નહીં તેને આ જીવ પોતાનું માને છે. આ બધા પરપદાર્થો ધનાદિ કે કુટુંબાદિ પોતાના છે નહીં, છતાં આ જીવ પોતાના માને છે. આખી જિંદગી મારું મારું કરે તોય એનું થાય નહીં. આખી જિંદગી સુધી આ મારું મારું કરવા છતાં પણ એ પોતાનું થતું જ નથી. અંતે પોતે એકલો જ ચાલ્યો જાય છે. આખી જિંદગી મારું મારું કરે તોય એનું થાય નહીં. અજ્ઞાનને લઈને ફિકર કરે છે કે આ બધું મારું પડ્યું રહેશે, અહીંયા જ રહી જશે, હું ચાલ્યો જઈશ. ત્યારે જ્ઞાની પુરુષ કે તું અહીંયા આવ્યો ત્યારે આ બધું લઈને આવ્યો તો? ત્યારે તો ખાલી હાથે આવેલો. આ કપડાં પણ તારા પહેરવાને નહોતા, શરીર પણ તારું નાનું હતું તે વખતે તો કાંઈ નહીં. અહીંયાના પૂતગલો આહાર આદિ ગ્રહણ કરી અને આ શરીર પણ મોટું થયું. તે આવ્યો ત્યારે શું લઈને આવેલો? હવે થોડા દિવસ ત્યાં આવ્યો એટલે બસ મારું માની લીધું. એક જંગલમાં એક મુસાફર બેઠો હતો હવા ખાવા, એટલામાં તો ત્યાં એક આખો સારથવા આવ્યો, ટોળું મોટું. એને પણ પડાવ નાખ્યો 5 દિવસનો. ત્યાં 5 દિવસની એને બહુ સારી પેલા મુસાફરને ઓળખાણ થઈ ગઈ, એકમેક થઈ ગયા. ઘર જેવું લાગ્યું કે જાણે આપણા છે બધા. પછી એ તો જેમ આવ્યા 5 દિવસ પડાવ નાખીને આગળ ચાલવા માંડ્યા કે પેલો રડવા બેઠો. અરે કે આ બધા મારું બધું ચાલ્યું જાય. અરે તારું હતું ક્યાં? 5 દિવસના સમાગમમાં આ બધાને તે મારા માની લીધા, તારા હતા ક્યાં? તેમ આ ભમમાં આપણે મારું કુટુંબ, આ મારા સગા, આ મારી સ્ત્રી, મારા પુત્ર, એવું જે ધડઘાડ કરી દીધું ધનાદિ પ્રત્યે કે એનો વિયોગ થાય ત્યારે આત્મા દુઃખી થાય છે. એને વિયોગ નિશ્ચિત છે, કેમ કે સંયોગ થયો માટે વિયોગ નિયમા છે. એ પહેલાંથી જ સમજી અને એના પ્રત્યે રાગદ્વેષ ઘટાડી દે તો મરણ વખતે કોઈ દુઃખ ના થાય. આખી જિંદગી મારું મારું કરે તો એનું થાય નહીં. અજ્ઞાનને લઈને ફિકર કરે છે, વિચાર કરે તો બધું ખોટું છે. કલ્પિતનું એટલું બધું મહાત્મ્ય થઈ ગયું છે કે સાચી વસ્તુ એને સમજાતી જ નથી. કલ્પિત, કલ્પનાથી આપણે ઊભું કર્યું છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કલ્પના કરી કરીને મારું મારું બધું નક્કી કરી દીધું. હવે એમાં કંઈ પણ આગુ પાછું થાય કે એને દુઃખ થાય. કલ્પિતનું એટલું બધું મહાત્મ્ય થઈ ગયું છે કે જેથી સાચી વસ્તુ જે આત્મા પોતાની છે સમજાતી જ નથી. બધું કલ્પિત છે તેને પોતાનું માને છે. સાચું છે એનું ભાન થાય ત્યારે સમ્યક્ત્વ થાય. સાચું જે પોતાનું સહજ આત્મ સ્વરૂપ છે એનું ભાન થાય ત્યારે તો એને સમ્યક દર્શન થાય. આત્મભાવ થાય તો ફરી દેહ ન આવે.
આત્મામાં આત્મબુદ્ધિ થાય તો ફરી દેહ ધારણ કરવાનું ન રહે. એટલે પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં કહ્યું, બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના. નવા દેહો ધારણ કરવાનું બીજ શું? તો કે આ દેહ આત્મભાવના, આ દેહ તે જ હું, એ જ આત્મા. પણ વિદેહ દેહ રહિત થવાનું બીજ શું? તો કે આત્મામાં આત્મભાવના. તમારો એક આત્મા, એમાં આત્મબુદ્ધિ કરો, પરને પર જાણો, દેહને પર જાણો, સ્વ આત્માને સ્વ જાણો, તો બસ બધું સીધું. તો એ આત્મભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રહે. બધું કલ્પિત છે તેને પોતાનું માન્યું છે, સાચું છે એનું ભાન થાય ત્યારે સમ્યક દર્શન થાય છે. આત્મભાવ થાય તો ફરી દેહ ન આવે, દેહની ઈચ્છાથી દેહ મળે છે. આ સિદ્ધાંત છે. દેહની ઈચ્છાથી દેહ મળે. દેહ એટલે શરીર. આ શરીર તે જ હું, અથવા પોતાના શરીરમાં રાગ કે પરના શરીરમાં રાગ મોહ, તેને લઈને એને ફરી દેહ નવા ધારણ કરવા જ પડે. એવો સિદ્ધાંત છે. જ્યાં જ્યાં આપણને વિશેષ રાગ હોય ત્યાં ત્યાં જન્મ લેવો પડે છે. એટલે એક ઠેકાણે કહ્યું કે એક વેશ્યામાં 22 પુરુષોને રાગ હતો. તે વારંવાર મરી અને એના પેટમાં જન્મે, એના મળમૂત્રમાં જન્મે, એની છાતીમાં જન્મે, જ્યાં જ્યાં રાગ ત્યાં જન્મે. એટલે આપણી પણ વૃત્તિ જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં ફરી જન્મ લેવા પડશે. એટલે કે છે દેહની ઈચ્છાથી દેહ મળે છે, અને આત્મભાવના ભાવતા જીવ લહે, કેવળ જ્ઞાન રહે, સંભાવ રહે, તો નવા કર્મ ન બાંધે. દેહ ભાવ છોડી આત્મભાવમાં આવવાનું છે. દેહ ભાવ અનાદિનો આપણને થઈ ગયો છે, તે હવે છોડીને આત્મભાવમાં આવવાનું છે. આ એક કરવાનું છે, બીજું કે કંઈ કરવાનું નથી. આ કરવાનું છે. દેહ ભાવ છોડી આત્મભાવ કરવાનો છે. આ એક કરવાનું છે. દેહ ભાવ છોડી આત્મભાવમાં આવવાનું છે કે હું આત્મા છું, દેહ તે હું નહીં. હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષ ક્ષય થાય. કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન પ્રગટે તો મોક્ષ નિશ્ચિત થઈ ગયો. આ કરવાનું છે, જે કોઈ ભમા થયું નથી. દેહ ભાવ છોડી આત્મભાવમાં આવવાનું છે. આ એક કરવાનું છે. દેહ દેખાય છે તેમાં આત્મા છે, તે આત્માને જોવાનો છે. આપણે મ્યાન જોઈએ ખોખું, એના અંદર તલવાર છે, તેમાં દેહ દેખાય પણ એના અંદર આત્મા રહેલો છે, દિવ્ય દેવ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. દેહ દેખાય છે તેમાં આત્મા છે, તે આત્માને જોવાનો છે. પ્રતિમા જોઈને પણ શું જોવાનું છે? આત્મા. લક્ષ્ય કરાવે છે આપણને. મંદિરમાં જોઈએ, ભગવાનની પ્રતિમા જોઈએ કે કૃપાલુનું ચિત્રપટ જોઈએ, ત્યારે શું ભાવ કરવાના? શુદ્ધ આત્મા છે. આ કૃપાલનું આ દેખાય તો એમનું શરીર છે, એ તો શરીરનો આકાર છે, એ કંઈ એમનું સ્વરૂપ નહોતું. પણ હવે એ આકારથી એમના આત્મા તરફ આપણું લક્ષ્ય જાય એટલે આકાર મૂકવામાં આવ્યો. બાકી એના અંદર રહેલો જે શુદ્ધ આત્મા તે પૂજનીય છે. ભગવાનની મૂર્તિ જોતાં ભગવાનના શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય થવો જોઈએ કે એનો આત્મા પરમાત્મા હતો. આપણે બહિરાત્મા છીએ, અંતરાત્મા થઈને આ ભગવાન આત્માનું જે પરમાત્મા સ્વરૂપ એમને સંપૂર્ણ પ્રગટ કર્યું. કેવી રીતે પ્રગટ્યું, એના ઉપાય જે કયા વિચારવા જોઈએ, એના નિમિત્તે બધું યાદ કરી શકાય. એટલે મૂર્તિ પ્રતિમા જોઈને પણ જોવાનું શું છે? આત્મા એ પડ્યું રહે છે, એ પડ્યું રહે છે. ત્યાં લક્ષ્ય જતો નથી. ખાલી દર્શન કરીને આવી જાય એ ખોટું નથી, કે પાપ ન બંધાય, પણ એ વિશેષ લાભ ત્યારે જ થાય કે નિમિત્તે આત્મા તરફ દ્રષ્ટિ જાય. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષનું મૂળ તે ગુરુની કૃપા છે. બાંધેલા હોય તે ભોગવવા પડે. આવો મનુષ્ય ભાવ સત્પુરુષનો યોગ ક્યાંથી મળે? બ્રહ્મચારી કે આવો માનવ દેહ
બહુ પુણ્ય કર્યા પુંજથી, તેમાંય વળી આવા સત્પુરુષનો યોગ ક્યાંથી મળે? કામ ઘણું અને દિવસ થોડા છે. કામ ઘણું ને દિવસ થોડા છે. ગમે ત્યાં રહેવાનું હોય પણ યથા યોગ્યપણે રહેવાય. મારી એક ક્ષણ પણ નકામી ન જાય એ છું. ઠેઠ મોક્ષે જવું છે, બહુ ભગીરથ કામ કરવાનું છે, તે માટે એક ક્ષણ પણ નકામી ન જાય એ ઈચ્છવું. નાની અયોગ્ય રીતે વર્તે નહીં. નાની અયોગ્ય રીતે વર્તે નહીં. અયોગ્ય રીતે વર્તવાનું એને સૂજે પણ નહીં. કૃપાળુ દેવને અંતરંગમાં એટલી વિતરાગતા હતી કે ખાવાનું પણ માંડ માંડ ખાતા હતા. આ બધું જેને થયું હોય તે જ જાણે. એટલી બધી એમને વિતરાગતા હતી, ખાવાનું પણ માંડ માંડ ખાતા. ખાતા પીતા પણ આત્માને ન ભૂલવો એ એમનો લક્ષ્ય હતો. એ આત્માને ભૂલતા જ નહોતા. કૃપાલ કે આત્માની વિસ્મૃતિ થશે તો આ દેહ ત્યાગી દેશ, પણ આત્માને નહીં ભૂલીએ. મનમાં અસંગ થવાની જ એમની ભાવના હતી. આત્માનો સ્વભાવ મૂકી બીજામાં વૃત્તિ કરવાની ઈચ્છા એમની થતી નહોતી. એટલો બધો વૈરાગ્ય હતો. સંકલ્પ વિકલ્પ કરવાનું જે ચિત્તનું કામ છે તે પણ એમનું શાંત થઈ ગયું હતું. વિચારે ઉદય પ્રયોગ, મારે આ કરવું છે તે કરવું છે, એવા પણ એમને કોઈ વિકલ્પ નહોતા. ઉદયાધીન વર્તન, સંકલ્પ વિકલ્પ, જે આપણું જે ચિત્ત છે, મન છે, એ તો કંઈ એને સારા વિચારો ના આપો તો આ કોઈનું કોઈ વિચાર કરશે જ, ખોટા વિચાર કરશે. સારો વિચાર આપો તો સારા વિચારો કરશે, નહીં તો ખોટા કરશે જ. કેમ કે એનો વિકલ્પ કરવાનો સ્વભાવ છે. સ્વભાવ એટલે વિભાવ છે. હજુ હમણાં એ સ્વભાવમાં આવ્યો નથી. આપણા આત્મ સ્વભાવમાં વિકલ્પ કરવાનો છે જ નહીં, પણ એ દશા આવી નથી. ત્યાં સુધી એ વિભાવમાં છે, એટલે સંકલ્પ વિકલ્પ કરવાનો છે. પણ કૃપાલુને તો સ્વભાવ દશા પ્રગતિ એ ઘણી ઊંચી સ્વભાવ દશામાં લીન થયા. એટલે સંકલ્પ વિકલ્પ કરવાનું જે ચિત્તનું કામ છે તે પણ તેમનું શાંત થઈ ગયું હતું. આત્મા આત્મભાવે વર્તો તો સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ ભાવ વધતો જતો. કૃપાલને પ્રતિ સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા, સમયે સમય. એક સમયમાં તો ક્યાંય આગળ દશા એવું જ વધી ગયું હોય, આપણી કલ્પના હોય ને. બ્રહ્મચારી રાજ મંદિરમાં એકવાર ઊભા હતા અને પ્રભુશ્રી જમ્યા પછી શાંતિ સ્થાન ઉપર આંટા મારતા. એટલે બ્રહ્મચારીને એવો વિકલ્પ થયો કે પ્રભુશ્રીની હમણાં દશા કેવી હશે, એટલે ક્યાં સુધી કેવી હશે. એટલે આમાં પ્રભુશ્રી આંટો મારતા મારતા જ્યારે બ્રહ્મચારીને પાસે આવ્યા કે બોલી ઉઠ્યા એના જ્ઞાન બળે જાણીને, સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ દશા વધે છે. આ જે કૃપાલદેવે કહ્યું આ કે એમ સમય સમય એટલે કે તે જે અમારી દશા વિશે કલ્પના કરી એના કરતો તો અનંત ગણી વધી ગઈ. આપણે કલ્પનાની બહારની વસ્તુ છે. એટલે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ ભાવ વધતો જતો હતો કૃપાલદેવનો. એ કહી શકાય એવી દશા નહોતી. એ દશા સમજે એવો કોઈ છે નહીં આ કાળમાં. હમણાં કોણ સમજે એ દશાને? આ તો અંતર આત્મદશા છે, આ કંઈ બહાર દેખાય એવું નથી. એ દશા સમજે એવો છે નહીં. ભગવાને કરેલો બોધ એમને સહેજે સાંભળી આવ્યો હતો. ભગવાન મહાવીરનો ઉપદેશ જે કૃપાલદેવે સાંભળ્યો એ એમને સહેજે સાંભળી આવ્યો હતો. જડ અને ચેતન એ બે પદાર્થ સમજવાના છે. આ છેલ્લું કે છે, આ પત્રનો સાર આ છે કે જે કંઈ પણ જગતને રૂડું દેખાડવાનો ભાવ છે એ બધી જડ વસ્તુઓનો લક્ષ્ય છે. એ મૂકી હવે અંતર આત્મદ્રષ્ટિ કરો, ચેતનને ઓળખો, પોતાના આત્માને. તે કોઈને બતાવવા જેવો છે જ નહીં અને બતાવી શકાય એવો જ નથી. અરૂપી એવો આત્મા કોઈને શું બતાવે? એ તો સમજ્યા તે સમાયા, એ સુખમાં લીન થઈ ગયા. એટલે જગત તરફનો લક્ષ્ય હવે છોડી દઈ, પોતાના આત્મશુદ્ધિ કરી અને અનંત આત્મ સુખને અનુભવો એવો જ્ઞાની પુરુષનો કહેવાનો આશય છે. આ પ્રમાણે આ પત્રાંક 949નું વિવેચન પૂરું થયું. વિશેષ આપણે આવતી